તો હેલો મિત્રો, જય માતાજી, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ્સ. નમસ્કાર મિત્રો, તમે કેમ છો? બધા મજામાં? આઈ હોપ તમે બધા મજામાં હશો. આજે આપણે આપણા ઘરના આગળ છાપરું બાંધવાનું છે. ચાલો છાપરું બાંધી લઈએ અને સૌથી પહેલાં નાસ્તો કરી લઈએ. તો તમારું મારા બાંગા જેવા વિડીયોમાં સ્વાગત છે. ભાઈ, મમ્મી નાસ્તામાં શું બનાવ્યું છે? વડાપાવ બનાયા. જુઓ મિત્રો, મમ્મીએ સવારમાં મસ્ત વડાપાવ બનાવ્યા છે અને કડક મસાલાવાળી ચા તૈયાર થાય છે આપણી. ચાલો હવે નાસ્તો કરી લઈએ. જુઓ મિત્રો, ક્રિષ્ના ત્યાંથી માટી લઈ આવે છે, આની અંદર નાખે છે, કેમ કે એ છાપરું બાંધવાનું છે ઘરની અગાડી. વરસાદ આવે છે એટલે બધું પલળી જશે, કેમ કે આપણું ઘર બને છે. જુઓ મિત્રો, આ આપણું ઘર છે. ઘરના અગાડી આટલા ભાગમાં આપણને છાપરું બાંધવાનું છે. ચાલો ટ્રેક્ટરને લેવા જઈએ. ટ્રેક્ટર વાળો આવી ગયો. રાની, આપણી કૂતરી છે રાની. વરસાદ ચાલુ થઈ ગયો છે અને ટ્રેક્ટર લઈને ઈંટોવાળા આવી ગયા છે. જુઓ માહોલ, જો તમે વરસાદનું વાતાવરણ આખું બગડી ગયું. તમે જુઓ, ઘરનું કામ ચાલુ થઈ ગયું છે આપણા. હા, જવા દો. ઘરનું કામ ચાલુ થઈ ગયું છે આપણું. ટ્રેક્ટર આવશે એ બાજુ, ઈટો લઈને આ બાજુ સાઈડમાં ખાલી કરાવવાનું છે. જુઓ, રિવર્સ મારો ટ્રેક્ટર. વરસાદ ચાલુ છે અને અમે નીચે પેલું કહેવાય ને જાહેરાતનું બોર્ડ, એના નીચે ઊભા છીએ. આવા દો, આપણે થોડા પાછા કરી દો. હા, વાંધો નહીં, આવા દો. આવા દો, મારો રિવર્સ. બોલો, બૂમ પાડો યાર. વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે. આવો તો, આવો તો. ઓય હા, ઓય હાઇડ્રોલિક કરી દે. પણ આવતું નહીં તે રિવર્સ મારા પણ ટ્રેક્ટર રિવર્સ આવતું નહીં યાર. આવો તો, આવો તો. ચાલુ વરસાદમાં ટ્રેક્ટર ખાલી જાય આપણું. તો ફાઇનલી મિત્રો, આપણા ઘરનું છાપરું બંધાઈ ગયું છે. તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી નાખજો. ફરી મળશું નવા બ્લોગમાં.